હેલો ફ્રેન્ડ્સ, ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી કે સર અમારે દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન જોઈએ છીએ. તો આજે તમારા માટે હું લઈને આવ્યો છું દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન. બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન બધા જ પેપરના બધા જ વિભાગના સોલ્યુશન તમને વિડીયોમાં પણ મળશે અને ફ્રીમાં પીડીએફ પણ મળશે. જો પ્રથમ વખત આયા હોય તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. તમે સ્ક્રીન ઉપર પ્લેલિસ્ટ જોઈ શકો છો, તો ફટાફટ વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે આપણે જોવાના છીએ પ્રશ્નપત્ર 8 વિભાગ એ વિજ્ઞાનમાં 24 માર્ક્સના હેતુલક્ષી, જે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. પહેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ ધાતુઓનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન શુદ્ધિકરણથી થાય છે? તો સોનું હશે, કોપર હશે, એ બધી આવશે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? એ આવશે. બીજા નંબરનો ક્વેશ્ચન કે બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ આપણે નથી મેળવી શકતા? તો આભાસી અને નાનું, એટલે કે જવાબ શું આવશે? સી આવશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, આવા ક્વેશ્ચન પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. વિધાન ક્યુ તો આપણને ખબર જ છે કે જે ઓઝોન સ્તર હશે એ શું કરશે? સૂર્યમાંથી આવતા યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેઝ એટલે કે પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે. ક્યુ વિધાન તો સાચું છે જ, પણ સાથે સાથે પી વિધાન પણ સાચું છે. ભક્ષ્યની સંખ્યાનો ઘટાડો થશે તો ભક્ષકની સંખ્યા પણ શું થશે વિદ્યાર્થી મિત્રો? ઘટવાની છે. એનો મતલબ કે જવાબ શું આવશે? એ આવશે. બંને વિધાન સાચા છે. એના પછી ચોથા નંબરનો ક્વેશ્ચન આપણે જોયું જ હશે વિદ્યાર્થી મિત્રો, ચોમાસામાં મેઘધનુષ્ય જે રચાય છે એમાં વક્રીભવન પણ થશે, વિભાજન પણ થશે અને આંતરિક પરાવર્તન પણ થશે. અને મેઘધનુષ્ય વાળો તમારો ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ શકે છે 2 માર્ક્સમાં, તો કરી લેજો. એના પછી ખાલી જગ્યાઓ, થર્મિટ પ્રક્રિયા એટલે શું અને ઉદાહરણ આપી સમજાવો. 2 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો મેંગેનીઝ ડાયોક્સાઇડને આપણે એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરીશું તો આપણને મેંગેનીઝ મળશે લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપમાં, અને આ પ્રક્રિયાને આપણે શું કહીશું? થર્મિટ પ્રક્રિયા કહીશું. એના પછી ચોથું ચેપ્ટર કાર્બન અને તેના સંયોજનો. 8 કાર્બન હશે તો હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી? તમે સૂત્ર જુઓ છો, CnH2n+2. એ લોકો 8 ની જગ્યાએ 4 કાર્બન પરમાણુ કે, તો n ની જગ્યાએ તમારે 4 મૂકીને ચેક કરી લેવાના. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો જવાબ શું આવશે? 18 આવશે. એના પછી બાલ્યાવસ્થામાં ખાલી જગ્યાની ઉણપ સર્જાય તો વામનતાનું કારણ બને છે. વામનતા એટલે કે તમારી જે હાઈટ હશે એ વિદ્યાર્થી મિત્રો. તો જવાબ શું આવશે? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ આવશે. ચલો, એના પછી 8મા નંબરનો ક્વેશ્ચન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 11મું ચેપ્ટર જે તમારું વિદ્યુત છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી શ્રેણી જોડાણ છે, સમાંતર જોડાણ છે, એના ફાયદા છે, એ તમે બહુ જ વ્યવસ્થિત રીતના કરી લેજો. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે બંને અવરોધ શ્રેણીમાં જોડેલા છે, અને જો શ્રેણીમાં જોડેલા હોય તો બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો 2 ને 2 જવાબ કેટલો આવશે? 4 ઓહ્મ આવશે. એના પછી ખરા ખોટા, કોઈ પણ માધ્યમ હશે વિદ્યાર્થી મિત્રો, એનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા 1 કરતા વધારે હશે તો વિધાન સાચું છે. એના પછી કવચ એક વનસ્પતિ છે વિદ્યાર્થી મિત્રો, અને એના ડંખથી એટલે ભૂલથી જો આપણે એના પત્તાને અડી જઈશું તો એમાંથી મિથેનોઇક એસિડ ઉત્પન્ન થશે જે બળતરા માટે જવાબદાર છે. એનો મતલબ કે વિધાન સાચું છે. એના પછી જે ફ્રુફ્રુસ ધમનીઓ છે એ ઓક્સિજનયુક્ત રુધિર વહન કરે છે. ના વિદ્યાર્થી મિત્રો, ખોટું વિધાન છે. એના પછી પુરુષમાં વાય રંગસૂત્ર સામાન્ય આકારનું અને બીજું રંગસૂત્ર X નાનું હોય છે. અહીંયા ઊંધું આપેલું છે, એનો મતલબ કે વિધાન કેવું છે? ખોટું છે. ટોટલ કેટલા રંગસૂત્રો હશે? 23 જોડ રંગસૂત્ર હશે. એમાંથી 22 કેવા હશે? સમાન હશે સ્ત્રીમાં, અને પુરુષમાં ખાલી 1 રંગસૂત્ર અલગ હશે. એ પણ વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરી લેજો. લિંગ નિશ્ચયની જે ટોપિક છે, ક્વેશ્ચન છે, એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી 13મા નંબરનો ક્વેશ્ચન કે ખોરાકમાં ઉપયોગી હોય તેવા જાણીતા ક્ષારનું નામ. તો આપણને ખબર જ છે, જે આપણે મીઠું વાપરીએ છીએ એને શું કહેવાય? સોડિયમ ક્લોરાઇડ, અને એનું અણુસૂત્ર શું થશે? NaCl. એના પછી જે 14મા નંબરનો ક્વેશ્ચન છે એ તમારું 2 માર્ક્સમાં પણ પૂછાય છે કે એક્વારિઝિયા એટલે શું? તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, જ્યારે નાઇટ્રિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ બંને એસિડને 3:1 ગુણોત્તરમાં આપણે મિક્સ કરીશું ત્યારે જે દ્રાવણ બનશે એને આપણે એક્વારિઝિયા કહીશું. અને એક્વારિઝિયાની અંદર જે સોનું છે, પ્લેટિનમ છે, આવી ઉમદા ધાતુને ઓગાળવા માટે વપરાય છે. તો આ 2 થી 3 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે.
એના પછી 15મા નંબરનો ક્વેશ્ચન કે જે લાલ રંગનો પ્રકાશ હશે એની તરંગ લંબાઈ એટલે કે વેવલેન્થ જેને આપણે લેમ્બડા કહીએ છીએ એ ભૂરા રંગના એટલે કે વાદળી રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા 1.8 ગણી વધારે હશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં આપણે શું જોયું? વિકલ્પો જોયા, ખાલી જગ્યા જોઈ, ખરા ખોટા જોયા, પ્રશ્નપત્ર 8ના આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, સામાજિક વિજ્ઞાન દરેક પેપરના દરેક વિભાગના સોલ્યુશનના વિડીયો તમને મળી રહેશે. જો પ્રથમ વખત તમે જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો. સ્ક્રીન ઉપર તમને ઘણી બધી પ્લેલિસ્ટ જોવા મળશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ.